જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારોમાસ બને છે, પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે. હાલમાં અત્યાર સુધી 2 મહિનામાં આશરે 1400 કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે. ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ, શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ 10% જ નફો હોય છે સરકારી રીતે. અને ગામ કરતાં આશરે 200-250 રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે. શું ભાવ છે અને કઈ જગ્યાએ અડદિયા? હા, આશરે 440 રૂપિયા ભાવ છે એનો, 400 છે. અને અડદિયા અમારા જેલના સેલ રૂમ તેમજ કાલાવાડ રોડ ઉપર જે અમારું ભજીયા આવું છે ત્યાં મળે છે. સર, કેટલા વિભાગો આવેલા છે ને કેટલા કેદીઓ છે જેમાં કામ કરી? હા, જેલમાં ઉદ્યોગમાં 60 થી 70 કેદીઓ કામ કરીએ છીએ, જેમાં વણાટ ખાતું છે, ફરસાણ બેકરી છે, પછી કાર્પેન્ટર સુથારી કામ કરવામાં આવે છે, એવા અલગ અલગ વિભાગ છે અને આશરે 60 થી 70 જેટલા કેદીઓ કામ કરે છે. વેચાણ બાદની રકમ કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે અને કેદીઓના હિત માટે આ પૈસા આપવામાં આવે છે. અડદિયા આપણી જેલની પ્રીમાઇસીસની બહાર જે સેલ રૂમ છે ત્યાં અને કાલાવાડ રોડ ઉપર ભજીયા હાઉસ છે જેલનું, ત્યાં આગળ અડદિયા વેચવામાં આવે છે. જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારોમાસ બને છે, પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે. હાલમાં અત્યાર સુધી 2 મહિનામાં આશરે 1400 કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે. ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ, શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ 10% જ નફો હોય છે સરકારી રીતે. અને ગામ કરતાં આશરે 200-250 રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે. શું ભાવ છે અને કઈ જગ્યાએ અડદિયા? હા, આશરે 440 રૂપિયા ભાવ છે એનો, 400 છે. અને અડદિયા અમારા જેલના સેલ રૂમ તેમજ કાલાવાડ રોડ ઉપર જે અમારું ભજીયા આવું છે ત્યાં મળે છે. સર, કેટલા વિભાગો આવેલા છે ને કેટલા કેદીઓ છે જેમાં કામ કરી? હા, જેલમાં ઉદ્યોગમાં 60 થી 70 કેદીઓ કામ કરીએ છીએ, જેમાં વણાટ ખાતું છે, ફરસાણ બેકરી છે, પછી કાર્પેન્ટર સુથારી કામ કરવામાં આવે છે, એવા અલગ અલગ વિભાગ છે અને આશરે 60 થી 70 જેટલા કેદીઓ કામ કરે છે. વેચાણ બાદની રકમ કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે અને કેદીઓના હિત માટે આ પૈસા આપવામાં આવે છે. અડદિયા આપણી જેલની પ્રીમાઇસીસની બહાર જે સેલ રૂમ છે ત્યાં અને કાલાવાડ રોડ ઉપર ભજીયા હાઉસ છે જેલનું, ત્યાં આગળ અડદિયા વેચવામાં આવે છે. જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારોમાસ બને છે, પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે. હાલમાં અત્યાર સુધી 2 મહિનામાં આશરે 1400 કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે. ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ, શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ 10% જ નફો હોય છે સરકારી રીતે. અને ગામ કરતાં આશરે 200-250 રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે. શું ભાવ છે અને કઈ જગ્યાએ અડદિયા? હા, આશરે 440 રૂપિયા ભાવ છે એનો, 400 છે. અને અડદિયા અમારા જેલના સેલ રૂમ તેમજ કાલાવાડ રોડ ઉપર જે અમારું ભજીયા આવું છે ત્યાં મળે છે. સર, કેટલા વિભાગો આવેલા છે ને કેટલા કેદીઓ છે જેમાં કામ કરી? હા, જેલમાં ઉદ્યોગમાં 60 થી 70 કેદીઓ કામ કરીએ છીએ, જેમાં વણાટ ખાતું છે, ફરસાણ બેકરી છે, પછી કાર્પેન્ટર સુથારી કામ કરવામાં આવે છે, એવા અલગ અલગ વિભાગ છે અને આશરે 60 થી 70 જેટલા કેદીઓ કામ કરે છે. વેચાણ બાદની રકમ કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે અને કેદીઓના હિત માટે આ પૈસા આપવામાં આવે છે. અડદિયા આપણી જેલની પ્રીમાઇસીસની બહાર જે સેલ રૂમ છે ત્યાં અને કાલાવાડ રોડ ઉપર ભજીયા હાઉસ છે જેલનું, ત્યાં આગળ અડદિયા વેચવામાં આવે છે.